કેન્દ્ર સરકાર દ્વારા ધી રજિસ્ટ્રેશન એક્ટ 1908 જે 117 વર્ષ જૂનો કાયદો છે, એ કાયદામાં હવે સુધારો કરવાનું સરકારે નક્કી કર્યું છે. તો એનો એક ડ્રાફ્ટ સરકારે આપ્યો છે અને વાધા સૂચનો બધા પાસેથી મંગાવ્યા છે. તો ખાસ એમાં જે સુધારો કાયદાથી કરવામાં આવેલો છે એ ઓનલાઈન દરેક દસ્તાવેજો ઓનલાઈન તમને મળી શકે, ઓનલાઈન વ્યવસ્થા ગોઠવવા માટે છે. જે ફિઝિકલ કોપીઝ આપણે અત્યાર સુધી જે બધી આપલે થતી હતી એની જગ્યાએ ઓનલાઈન બારકોડવાળા દસ્તાવેજો આપલે થશે. એટલે એના કારણે ઓનલાઈન દસ્તાવેજો થવાના કારણે એની વિશ્વસનીયતા બહુ વધશે. જે કંઈ મિલકતોમાં ફ્રોડ થતા હતા એ ફ્રોડ ઓછા થશે અને ટ્રાન્સપરન્સી વધશે અને લોકોનો વિશ્વાસ એમાં વધશે. નવા અને જૂના કાયદામાં અત્યારે જે પ્રપોઝ કરવામાં આવ્યું છે એમાં એવું છે કે લગભગ બધા જ દસ્તાવેજો જે રજીસ્ટર કરવાના છે મિલકતને લગતા એ બધા દસ્તાવેજોને કમ્પલસરી રજીસ્ટ્રેશન કરવાનું સૂચન કરેલું છે. અગાઉનો જે જૂનો કાયદો હતો એમાં ઘણા બધા મતમતાંતર હતા, વિવાદ હતા કે કયા દસ્તાવેજો નોંધાવવા. સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટોએ પણ ઘણા વિવાદાસ્પદ અલગ અલગ કોન્ટ્રાવર્શિયલ ચુકાદા એમાં આપેલા હતા. એ બધી જ સ્પષ્ટતા નવા કાયદામાં થશે અને લગભગ બધા જ દસ્તાવેજો એ કમ્પલસરી નોંધણી કરવાની રહેશે એવો સુધારો આ નવા કાયદામાં થવા જઈ રહ્યો છે. લગભગ વડોદરા ગુજરાતને વાત કરીએ તો ઘણા બધા ફ્રોડ ફિઝિકલ દસ્તાવેજોમાં થતા હોય છે. જેમ કે દસ્તાવેજોમાં ફિઝિકલ હોય તો એમાં પેજ ચેન્જ કરીને બધું ફ્રોડ થતા હોય છે. એ બધા જે ફ્રોડ થતા હોય છે ફ્રોડનું પ્રમાણ અટકશે, કારણ કે ડિજિટલ કોપીમાં એવી કોઈ દસ્તાવેજો જોડે છેડછાડ થવાની શક્યતા રહેતી નથી. એટલે એ ખૂબ મોટો ફાયદો થશે કે રિયલ એસ્ટેટમાં જે કંઈ ફ્રોડ થાય છે એમાં ખૂબ જ મોટો કંટ્રોલ આવશે. એ જ છે કાયદો લાવવાનો મુખ્ય ધ્યેય છે કે એમાં જે 117 વર્ષ જૂના કાયદા અને અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ખૂબ ડિફરન્સ છે. દસ્તાવેજોના પ્રમાણ ખૂબ વધ્યા છે. અલગ અલગ દસ્તાવેજો થાય છે. મોર્ગેજના દસ્તાવેજો થાય, મકાનના દસ્તાવેજ થાય, મોટી જમીનોના અલગ અલગ દસ્તાવેજો થાય. તો એ બધા જે 117 વર્ષ જૂની વાત કરીએ તો ત્યારે તો એવી પરિસ્થિતિ નથી. એટલે આ નવા કાયદામાં અત્યારના પરિસ્થિતિને લક્ષ્યમાં લઈને બધા ફેરફારો કરવામાં આવેલા છે. ઓનલાઈન અને પ્રમાણપત્રમાં એવું થશે કે તમને દરેક વખતે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ફિઝિકલી જવું પડતું હતું, ત્યાં નોંધણી કરવી પડતી હતી. કોઈ પણ ડોક્યુમેન્ટ જોઈએ તો તમારે એપ્રોચ કરવો પડતો હતો, વચ્ચે એજન્ટો રાખવા પડતા હતા, ફોલોઅપ કરવું પડતું હતું. આ બધું જ ઓનલાઈન મળી જશે એટલે તમે ઘેર બેઠા દરેક દસ્તાવેજો તમે જોઈ શકશો અને એની ઓનલાઈન સર્ટિફાઈડ કોપી પણ કાઢી શકશો.